अप्रमत्त संजयातेनं जेते अपमत्त संजयातेनं नो आयारंभा नो परारंभा जाव अनारंभा। जे अप्रमत्त संयति छे, अप्रमत्त अवस्थामां जे संयति साधक छे ए नो आयारंभा નથી કરી શકતા, નથી કરતા, નો નથી, આયારંભા આત્માની હિંસા, આત્મહિંસા। જે અપ્રમત્ત સંયતિ છે એ આત્મહિંસા નથી કરતા, નો પરારંભા એ બીજાની હિંસા નથી કરતા, અને જાવ અનારંભા એટલે સંપૂર્ણ રીતે અહિંસક હોય છે। અપ્રમત્ત સંયતિ પોતાની હિંસા નથી કરતા, બીજાની હિંસા નથી કરતા, અને અહિંસક ભાવમાં રહે છે। અપ્રમત્ત સંયતિની ઓળખાણ શું, પરિચય શું? તો જેવી રીતે મેં તમને કીધું કે વ્રત આવે એટલે અવ્રતનું શલ્ય નીકળી જાય। મિથ્યાત્વનું તો ચતુર્થ ગુણ સ્થાનમાં નીકળી ગયું, પણ વ્રત નથી લીધા એટલે થોડું આવરણ કષાયનું જે છે એ નીકળી જાય, પછી વ્રત આવે એટલે સંયતિ થાય, અને અપ્રમત્ત અવસ્થા એટલે વ્રત આરાધનામાં જે અપ્રમત્ત ભાવ છે એટલે પ્રમાદ નથી, આલસ નથી, જાગૃત અવસ્થા છે, એ કોઈ દિવસ આત્મહત્યા કરે નહીં, આત્મહિંસા કરે નહીં, નો પરારંભા ન બીજાની હિંસા કરે, અને અહિંસક થઈને રહે, સંપૂર્ણ અહિંસાના ભાવમાં રહે। આત્મહત્યા એટલા માટે સૌથી વધારે કરીને ભગવાન મહાવીર આ અહિંસા ઉપર ભાર મૂક્યો। તમે જુઓ બીજી જે ધર્મ પરંપરા છે એમાં શું છે કે કોઈની પરીક્ષા લેવી હોય તો અગ્નિમાં પોતાને નાખીને પરીક્ષા લે। સામાજિક રીતિ રિવાજ પણ એટલા અહિંસક કે પહેલા ઇન્ડિયામાં આઝાદીના પહેલા એક પ્રથા હતી કે પતિનો સ્વર્ગવાસ થઈ જાય તો પતિ સાથે પત્ની પણ જીવિત પત્ની પણ પોતાને અગ્નિમાં અર્પણ કરી દે। એટલે ધર્મના નામ ઉપર પણ હિંસાની પ્રવૃત્તિ હતી। સામાજિક રૂપમાં ધર્મના નામ ઉપર પશુ હિંસા છે, અને બીજાની હિંસા તો ઠીક, પણ પોતાની પણ હિંસા નહીં કરો। ક્યારે આત્મહિંસાનો ભાવ જાગે? પોતાને કષ્ટ આપવાના ભાવ ક્યારે જાગે? આત્મહત્યાનો એકદમ જ્યારે વ્યક્તિ એક્સાઇટ થઈ જાય, એકદમ શું કે શિખર ઉપર આવી જાય, એટલી એક્સાઇટમેન્ટ કે એ વખતે એને બીજું કાંઈ ન સૂઝે, એટલું ક્રોધ, એટલી જીવન પ્રતિ નિરાશા, એટલી હતાશા, અને એમાં એ આત્મહત્યા કરે। અને આ એક ક્ષણ જો નીકળી જાય એક્સાઇટમેન્ટનું, એ થોડું ટેમ્પરેચર એ વખતે ડાઉન થઈ જાય બીજી જ મિનિટે, તો એ પછી આત્મહત્યા ન કરી શકે। એકદમ ક્લાઇમેક્સ ઉપર હોય ત્યારે જ આત્મહત્યા કરી શકે છે માણસ। તો કેટલી હિંસાની ભાવના છે। બીજાને કોઈને ભૂલ થઈ, ક્રોધ આવ્યો, એક થપ્પડ મારી કે ધક્કો મારી દીધું, મારું નુકસાન થયું તો હું પણ બીજાનું નુકસાન કરી દઉં, આ બહુ સામાન્ય લેવલની વાત છે। પણ પોતાના હિંસાની વાત જે છે એકદમ ક્લાઇમેક્સ ઉપર છે કે આટલા ક્રૂરતાથી પોતાને ખતમ કરી શકે માણસ, વિચારી ન શકે, કલ્પનાના બહાર છે। કે દુઃખની એક્સાઇટમેન્ટ એટલી, ક્રોધની એક્સાઇટમેન્ટ એટલી, નિરાશાની એક્સાઇટમેન્ટ એટલી, એટલે બધા ભાવો એક સાથે ભેગા થઈને એકદમ ક્લાઇમેક્સ ઉપર હોય ત્યારે જ વ્યક્તિ આત્મહિંસા કરે। એટલે ભયંકર છે આત્મહિંસા। અને એટલા માટે કહ્યું છે કે અપ્રમત્ત સંયતિ
પોતાની હિંસા ન કરે, આત્મહિંસા ન કરે, આત્મહત્યા ન કરે, ન પરારંભા, ન બીજાને મારે, જાવ અનારંભા, અને શું થાય? બીજાને પણ ન મારે, પોતાને પણ ન મારે, તો શું થાય? એકદમ અહિંસક ભાવમાં આવે. મહારાજ આ 7મા ગુણસ્થાને છે અપ્રમત્ત સંયત. હા, અપ્રમત્ત સંયત અવસ્થા 7મા ગુણસ્થાનની છે. અને 7મા ગુણસ્થાનમાં પણ શું છે બીનાબેન? એક સાથે એક અંતર્મૂર્ત પણ રહી નથી શકતો એ. એટલે અપ્રમત્ત અવસ્થા બહુ જ સૂક્ષ્મ અવસ્થા છે, બહુ એનો ટાઈમ બહુ ઓછું છે. એ ક્ષણભરમાં એકદમ અપ્રમત્ત અવસ્થામાં આવી જાય અને બીજે ક્ષણે પાછું પ્રમત્ત અવસ્થામાં આવે, એટલે 7મામાંથી પાછું 6માં આવી જાય. ત્યારે વિકલ્પ કે વિકાર ઉઠતો હશે. જેવી રીતે ઝૂલા ઉપર વ્યક્તિ ઉપર ચડે અને પાછું ત્યાંથી નીચે ઉતરે, એ ઝૂલા ઉપર ઉપરની બાજુમાં ઉપર ગયા પછી ત્યાં રહી ન શકે. એવી રીતે 7મા ગુણસ્થાનમાં અપ્રમત્ત અવસ્થામાં વધારે ટાઈમ રહી નથી શકતા, ત્યાંથી પાછું 6માં આવે, 6માંથી પાછું આવવા જાય. થેન્ક યુ યશોજી મહારાજ. એટલે ભાવોની ઉત્કૃષ્ટતા એટલી બધી હોય કે એ જ ભાવમાં રમણ કરતા હોય છે, એ બીજા ભાવમાં આવી જ ન શકે. અને એવો સમય જો 48 મિનિટ રહી જાય તો બસ સમજો તમે કે એ જ ભાવમાં કેવલ્યા. પછી તો શું છે? પછી તો 7મામાંથી સીધા 10માં ગયા, 10મામાંથી ત્યાંથી 11માં સપક શ્રેણી કરીને 13માં ગયા અને મોક્ષ થઈ ગયું. એટલે 3 અંતર્મૂર્તનો સમય છે વધારેમાં વધારે આગળ 7મા ગુણસ્થાન પછી. યશાજી મહારાજ આપણા મનના લીધે હશે, આપણા મનનું આપણું કંટ્રોલ મનનું એકાગ્રતા નથી. ઓકે, હા, થેન્ક યુ યશાજી મહારાજ. હા, બોલો. મથેણ વંદામી, તમે કઈક વ્રતની વાત કરી, જરાક પાછું સમજાવો તો. હા, વ્રતની વાત એટલે કે જે વ્રત એટલે 4થા ગુણસ્થાનમાં સમ્યક્ત પ્રાપ્ત થયા પછી જો વ્રતની ધર્મ પ્રતિ રુચિ જાગે અને જે ગ્રહસ્થના 12 વ્રત છે એ 12 વ્રત સ્વીકાર કરે તો 5મા ગુણસ્થાનમાં જાય, અને 5 મહાવ્રત સ્વીકાર કરે તો 6ઠા ગુણસ્થાનમાં જાય. અને એવું કઈ જરૂરી નથી કે 12 વ્રત લે. એક વ્રત પણ કોઈ પણ લે તો પણ એમાં સાથે બધા વ્રતો આવી જાય છે. આ તો વિસ્તાર માટે 12 વ્રત કયા છે. એનું મૂળ એક જ વ્રત છે, અહિંસા વ્રત. હા, કરુણાના ભાવ. હા. ઈશાજી મહારાજ, મથેણ વંદામી, આપણે જે આ સ્યુસાઇડ ની વાત કરી, આપણે કોઈ બિઝનેસમેન હોય કે કોઈ એકદમ રિસ્પેક્ટેબલ માણસો હોય, એમને બી ઓચિંતાનો જે આ વિચાર આવે કે જેમની પોતાની વૃત્તિ, પોતાનું એકદમ કુટુંબ સારું, બધું સારું હોય, પોતે જાત્રા ઉપર બી ગયા હોય, આવીને એટલી સારી ઓલામાં રહેતા હોય, બધું પોતાનું એટલું નામ હોય, બધી રીતે ઓચિંતાનો જે આ વિચાર આવે, ઈ આમાં કેવી રીતે થઈ શકે? ઈ એમના પોતાના ત્યારે કર્મ એવા આવી જાય ઓચિંતાના સ્યુસાઇડના કે નહીં? સુસાઇડના વિચાર આવું અને સુસાઇડ કરી લેવું, એ બંનેમાં ઘણો ફરક છે. હા, એટલે આ કરી લેવાની વાત છે કે તરત જે જાત્રામાંથી આવ્યા છે પોતે અને પોતાની વિચાર આવે તો એક નિરાશાની, એક ક્રોધની, એક વિષાદ અને પીડાથી ભરાઈ ગયો અને દુઃખમાંથી વ્યાકુળ થઈને એમ કે છે કે આના કરતા મરવું સારું. હા, તો ઈ એક ક્ષણનો વિચાર છે ને, એક ત્યારે છે. અને આ થોડા ટાઈમ માટે રહીને પાછું નીચે આવી શકે છે, પરંતુ એક ક્રિયામાં કરી નાખે એ વખતે એટલું એક્સાઇટ હોય, એટલું એક્સાઇટ હોય, અને આ એક્સાઇટમેન્ટનો એક ક્ષણ પણ ઓલું ટળી જાય ને તો એ આત્મહત્યા ન કરે પછી. હા, ઓકે, થેન્ક યુ. જ્યારે ક્લાઇમેક્સ ના હોય ત્યારે જ થાય, ન તો ન થાય. હા, બરાબર છે. થોડું
કોઈનો સાથ મળી જાય, કોઈની યાદ આવી જાય. ઘણી વખત એમ થાય કે હું તો મરી જઈશ, પણ મારા બાળકનું શું થશે, મારા આ પ્રિય વ્યક્તિનું શું થશે. કાંઈક એને કોઈ એવો નિમિત્ત, એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિમિત્ત પણ એને મળી જાય અને પાછા એના ભાવ એ વખત ટળી જાય તો પછી ના. એટલે એ એક્સાઇટમેન્ટનો જે ક્ષણ છે એ બહુ ટૂંકો છે. બરાબર છે. એક સુપર ગયા પછી બહુ વાર નથી રહી શકતા. થેન્ક યુ. તો યશાજી મહારાજ, તમે એમ કહો છો કે આ કર્મમાં ના લખેલું હોય કે આવું મોત થાય? કર્મમાં એ લખેલું હોય. લખેલું કરતા પણ એ વખત કર્મનો ઉદય હોય કે તમને આટલા ક્રોધ આવે, એટલી નિરાશા આવે, આવે, એટલું દુઃખ એકદમ એ પ્રગાઢ થઈ જાય. એ કશાયની પ્રગાઢતાની અવસ્થા છે. યશોજી મહારાજ, આ જો સુક્તિમાં અપ્રમત્ત સંયત કહેતા હોય તો એ 7મે ગુણસ્થાને હોય તો આયારંભામાં એનો પોતાના આત્મા ઉપર કર્મ ના લાગે એવું સ્ટેટ નહીં હોય? કારણ કે અહીંયા સુસાઇડની વાત ઇન ધ સેન્સ કે એને સુસાઇડ કરવું ખ્યાલ બી આવતો હશે? નહીં, એનો ખ્યાલ પણ ના આવે, અપ્રમત્ત અવસ્થામાં ના આવે. એટલે જ નો આયારંભા કીધું. એ આત્મહિંસા નહીં કરે. થેન્ક યુ યશોજી મહારાજ. કરતા જ નથી, કરવાના ભાવ જ ના આવે, કારણ કે અપ્રમત્ત છે. પ્રમાદ હોય તો જ આવે ને કશાય. હા યશોજી મહારાજ. અને છે કશાય છે, એકદમ કશાય રહિત થઈ ગયા, વિતરાગ થઈ ગયા એમ નથી. કશાય છે, પણ કશાય કયા છે? સ્વંજલન છે. એટલે અનંતાનું બંધી ગયું, અપ્રત્યાખ્યાનાવર્ણ્ય ગયું, પ્રત્યાખ્યાનાવર્ણ્ય ગયું. આ તો 3 ઓછા થઈ ગયા. હવે માત્ર સ્વંજલન રહી ગયું છે. 7મા ગુણસ્થાન પછી માત્ર સ્વંજલન રહી ગયું છે. તો એ એટલું ઝીણું છે કે ખબર પણ ન પડે કે ક્રોધ આવ્યું છે, કે અહંકાર આવ્યું છે. જી યશોજી મહારાજ. ઇહ ભવીએ વિનાને પરભવિવે વિનાને તદુભય ભવીએ વિનાને. આત્માનો સ્વભાવ છે જ્ઞાન. તો પછી શું આત્માનો સ્વભાવ આત્મા સાથે રહેશે કે વયું જશે? આપણને એવું લાગે છે કે આજે આપણે આ લેસન કર્યું અને કાલે ભૂલી ગયા, તો આપણું જ્ઞાન વયું ગયું. આપણે નાનપણમાં સ્કૂલમાં શું ભણ્યા, આપણે શું વાતો કરી, આપણે શું જાણ્યું, કઈ ખબર નથી, યાદ નથી આવતું. જે યાદ કર્યું હતું એ પણ ભૂલાઈ ગયું, કારણ કે સંપર્ક ન રહ્યું. ઘણા લોકો નાનપણમાં પ્રતિક્રમણ કરેલું હોય, ભક્તામર કરેલું હોય અને પછી ભૂલી જાય, તો શું એનું જ્ઞાન વયું ગયું? તો આ તો ક્ષયોક્ષમ છે, એ ફ્લેક્ચ્યુએશન થયું છે કે જેનાથી પાવર જે છે, કરંટ જે છે, એ ક્યારે બલ્બમાંથી વધારે આવે છે, ક્યારે ઓછું થાય છે. એટલે આ તો ફ્લેક્ચ્યુએશન થાય છે કર્મનું, ક્ષયોક્ષમનું થાય છે. ઉદયમાં આવે છે, પાછું જાય છે, ઉદયમાં આવે છે, પાછું ખતમ થઈ જાય છે. પણ સંપૂર્ણ જ્ઞાન કોઈ દિવસ ખતમ નથી થતું. એનું કોઈ ને કોઈ અંશ દરેક જીવમાં, પછી એ નિગોદમાં હશે, નરકમાં હશે, તો પણ ત્યાં જ્ઞાન હોય જ, કારણ કે એનો આત્માનો સ્વભાવ છે જ્ઞાન. જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે, જ્યાં આત્મા છે ત્યાં અજ્ઞાન, એટલે અજ્ઞાન નહીં પણ જ્ઞાનનો અભાવ નથી. જો જ્ઞાનનો અભાવ થઈ જાય તો જીવ અજીવ થઈ જાય, ચૈતન્ય જડ થઈ જશે. જડ અને ચૈતન્યમાં જો કઈ ફરક છે તો માત્ર એક જ ફરક છે કે ચૈતન્યમાં, આત્મામાં જીવ છે, જીવમાં જ્ઞાન છે અને અજીવમાં જ્ઞાન નથી. આ એક જ ફરક છે. આ 2 તત્વની જુદી ઓળખાણ કરવી, એમાં એક જ ફરક છે. નહીં તો શું છે કે દ્રવ્ય ગુણ પર્યાય, અજીવ દ્રવ્યની પણ ગુણ અને પર્યાય છે, આત્મદ્રવ્યની પણ ગુણ અને પર્યાય છે. આત્મા પણ ગતિ કરે છે
પરમાણુ પણ ગતિ કરે છે, આત્મા પણ અનંત શક્તિ વાળા છે, પરમાણુ પણ અનંત શક્તિ વાળા છે. એટલે બંનેનો સ્વભાવ એકદમ એક સરખું છે. ફરક ક્યાં છે? ફરક માત્ર જ્ઞાન ગુણનું છે. આત્મામાં જ્ઞાન ગુણ છે અને જળમાં જ્ઞાન ગુણ નથી. અને કોઈ પણ આ એક શરીરમાં આત્મા છે, એ આ સવારના જોઈ ત્યારે છે અને બપોરના જોઈ તો નથી, એ મરી ગયા. તો મરી ગયા એટલે શું થયું? મરી ગયા એટલે શું થયું? જ્યારે જીવતા હતા ત્યારે તમે એને ગાળો આપો તો એને ખબર પડતી હતી, તમે એમને સારું સન્માન આપો તો એમને ખબર પડતી હતી, એમને પીન વાગે, હાથમાં સોય વાગી જાય તો ખબર પડતી હતી, ગરમ ચાયનું કપ પ્યાલું ટચ થાય તો ખબર પડતી હતી કે મને બળે છે. અને એ જ જીવને પ્રાણ નીકળી ગયા પછી, જ્ઞાન ગુણ શૂન્ય થઈ ગયા પછી, આત્મા નીકળી ગયા પછી એ શરીરને જલાવી દે તો કહેતો નથી મને બળે છે. તો શું થયું? જ્ઞાન ગુણ નથી ત્યાં, આત્મા નથી ત્યાં. એ જ ફરક છે જીવ અને જળમાં, બાકી કોઈ ફરક નથી. એટલે કે ઇહ ભવી એ વિનાને, આ ભાવમાં પણ જ્ઞાન છે, આ જીવનમાં આ જન્મમાં પણ જ્ઞાન છે. પરભવી એ વિનાને, આવતા ભાવમાં અથવા પાછા જે ભાવ કરી આવ્યા એમાં પણ જ્ઞાન હતું. તદુભય ભવીએ વિજ્ઞાને, આ પાછળનો ભાવ અને આ ભાવ અને આગળનું ભાવ, તદ ઉભય બંને ભાવમાં જ્ઞાન છે. એનો મતલબ આત્મા જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં જ્ઞાન ગુણ એના સાથે જાય છે. યશજી મહારાજ, જે નારકીમાં અવધિ જ્ઞાન હોય અને મનુષ્યમાં ના આવે, જ્યારે દેવમાંથી મનુષ્યમાં આવે ત્યારે પાછા અવધિ જ્ઞાનાવરની કર્મ કવર થઈ જતા હશે આત્માને? હા, નહીં, પછી અવધિ જ્ઞાનાવન્ય કર્મનો આવરણ આવી જાય છે. જ્યારે એ સ્વર્ગમાં ગયા તો અવધિ જ્ઞાન થયું, સ્વર્ગથી ચવન કરીને ધરતી ઉપર આવ્યા, અવધિ જ્ઞાન નથી. એનો મતલબ અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય થયો. થેન્ક યુ યશજી મહારાજ. અથિતમ અથિતે પરિણમયી, નથિતમ નથિતે પરિણમયી. અથિત્વ અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણત થાય છે. નથિત્વ નથિત્વે પરિણમયી, નાસ્તિત્વ નાસ્તિ એટલે વિદ્યમાન નથી, અભાવ છે. અભાવ અભાવમાં પરિણમિત થાય છે અને અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમિત થાય છે. જે દ્રવ્યનો પરિણમન જે થઈ રહ્યું છે એ અસ્તિત્વનો પરિણમન અસ્તિત્વમાં થાય અને નાસ્તિત્વનો પરિણમન નાસ્તિત્વમાં થાય. એનો મતલબ શું છે કે આપણે કહીએ કે જેવી રીતે એક દીવો પ્રગટાવ્યો, દીવો પ્રગટાવ્યો, માચીસ જલાવી અને દીવો પ્રગટાવ્યો તો પ્રકાશ આવી ગયો. ફૂંક મારો, દીવો ઓલાઈ ગયો, પ્રકાશ નથી. તો પ્રકાશ ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો ખબર નથી. એટલે અસ્તિત્વ જે છે એવી રીતે આત્માનું જે અસ્તિત્વ છે એ જે પરિણમન કરે છે એ અસ્તિત્વમાં જ પરિણમન કરશે. જે નાસ્તિત્વ છે એ નાસ્તિત્વમાં પરિણમિત થશે. એટલે જે સત છે એ કોઈ દિવસ અસત નથી થવાનું અને જે અસત છે એ કોઈ દિવસ સત નથી થવાનું. જેનું આ દુનિયામાં અસ્તિત્વ નથી એ ક્યાંથી આવી જશે એમ શક્ય નથી, એ સંભવ નથી. જેનું અસ્તિત્વ છે એ જ અસ્તિત્વ રૂપમાં તમારી સામે આવે છે. તમે કહેશો કે કપડું છે, આ કપડું છે અને એને ફાડી નાખ્યું, ફેંકી દીધું, કચરામાં વયું ગયું, પાણીમાં પડી ગયું, ગલી ગયું, તો શું કપડું મટી ગયું કે નહીં મટી ગયું? જે એક અસ્તિત્વ હતું એ અસ્તિત્વ હવે અભાવમાં પરિવર્તિત થયું.
એમ નથી. એ પરિવર્તન જે થયું છે એ પરિવર્તન જે પહેલા એક અખંડ વસ્ત્ર હતું એ ટુકડા થઈ ગયા, એ ટુકડા પાછા કચરામાં ગયા, એ માટીમાં મળી ગયા, એ ગળી ગયા અને માટી રૂપમાં પરિણત થયું. એટલે એનું જે કપડાના રૂપમાં જે પરમાણુ હતા, જે અસ્તિત્વ હતું, જે દ્રવ્ય હતું, એ એમને એમ હવે માટીના રૂપમાં આવી ગયું છે. એ ખતમ નથી થયું. હવે એવું કંઈ નથી કે કોઈ કપડું નથી, કોઈ કાગળ નથી, કોઈ ઝાડના સૂકા પત્તા નથી, કાંઈ નથી અને માટી થઈ ગઈ. તો અભાવ છે અને એમાંથી કોઈ સદભાવ પેદા થયું એવું નથી. આ એક જ એવી વાત છે કે જેનાથી અનેક દર્શનો પેદા થઈ ગયા. જેવી રીતે બુદ્ધ કહે છે સર્વમ ક્ષણિકમ, ફક્ત એક ક્ષણ માત્ર માટે અસ્તિત્વ છે, પછી એ ખતમ થઈ જાય છે, નષ્ટ થાય છે. ક્ષણજીવી છે બધા, એક ક્ષણ માટે જીવે છે, પછી ખતમ થઈ જાય છે. બીજા ક્ષણે બીજું પેદા થાય, ત્રીજા ક્ષણે ત્રીજું પેદા થાય, એટલે ક્ષણિકવાદ. અને નૈયાયિક જે છે એ નિત્ય માને છે કે આત્મા નિત્ય છે, આત્મા કોઈ દિવસ મરે નહીં. જે આપણે સંસાર જો છે એ નિત્ય છે, કોઈ દિવસ ખતમ નહીં થાય. તો પછી શું છે? એટલે એક પક્ષને નિત્યને કીધું, એક અનિત્યને કહે છે, અને બે દર્શન એકબીજાના ઊભા થયા છે. ભગવાન મહાવીર એટલે જૈન દર્શન શું કહે છે કે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. નિત્ય અને અનિત્ય કેવી રીતે? કે ઉપૈયેવા ઉત્પન્ન થાય છે, ધુવેવા રહે છે અને વિલીન થાય છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, જે સત છે એ ઉત્પન્ન થાય છે, રહે છે અને નષ્ટ થાય છે. ત્રણેય સ્વભાવ એમાં દેખાય છે. એક માટીમાંથી ઘડો પેદા કર્યો તો ઉત્પન્ન થયું. એ ઘડો કુંભારને ત્યાં ભટ્ટીમાં ગરમ થયું, આપણે લઈ આવ્યા, લઈને ઘરમાં પાણી મૂકી દીધું, જ્યાં સુધી ફૂટ્યું નહીં ત્યાં સુધી એમાં પાણી રાખ્યું. એ ધ્રુવ એને અમુક સમય સુધી એ રહ્યું, પછી એ તૂટી ગયો અને પાછું આપણે એને ગાર્ડનમાં માટીમાં નાખી દીધું, પાછું એ માટી જેવું થઈ ગયું. તો આપણે કહ્યું કે નષ્ટ થઈ ગયું, ઘડો ફૂટી ગયો. નષ્ટ નથી થયું, એ પર્યાય બદલાવે છે. દ્રવ્ય એમ જ છે, માટીનો જે દ્રવ્યપણું છે એ એમને એમ છે, એ નષ્ટ નથી થયું. આ માટી ઘડાના રૂપમાં બની હતી, આકાર લીધું અને પછી કણ વિખરાઈ ગયા, પણ એ કણ હજી બાકી છે, એનું અસ્તિત્વ છે. એટલે સત અસત નથી થયું અને અસત ક્યાંય કઈ હતું નહીં, ઘડો બનાવી દીધું એમ થતું નથી. જેવી રીતે મેં તમને એક વખત પહેલા પણ દાખલો આપ્યું હતું કે સોનું છે, એ સોનાના માંથી તમે ખૂબ સુંદર કંગન બનાવ્યું. તમને એવું લાગ્યું કે હવે આ બહુ ભારે લાગે છે, આટલું ભારે તો પહેરાતું નથી, તો ચાલો એનો એક ચેન ગળાનું કરી લો ને એક વીંટી કરી લો. તમે એક સોનામાંથી બાંધી કંગનમાંથી એક ગળામાં એક ચેન બનાવી દીધું અને એક વીંટી બનાવી દીધી. પછી તમને એમ લાગ્યું કે ના, એક મારા કોઈને એને આપી દઉં એક સારી વસ્તુ બનાવીને કાનમાં પહેરવા માટે દીકરીને. તો તમે એ બંને મેળાવીને પછી એમાંથી કાનના બુટિયા બનાવ્યા. તો પહેલા કંગન હતું, પછી ચેન બની, વીંટી બની, પછી એમાંથી કાનના પહેરવાના બની ગયા. તો આ ત્રણ રૂપ અલગ અલગ થયા. કંગન હવે વીંટીમાં નથી, વીંટી હવે કાનના જે પહેરેલા બનાવ્યા છે એમાં નથી. વીંટી કંગનમાં પણ નહોતી અને એમાં પણ નહોતી. એ બદલાઈ ગયું, એનું રૂપ બદલાઈ ગયું, એની ડિઝાઇન બદલાઈ ગઈ, એનું સૌંદર્ય બદલાઈ ગયું, બધું બદલાઈ ગયું. પણ એનું સોનું બનવું, એ સોનું એમાં છે, એ સોનું એમાં છે, એ સોનું એમાં છે. તમે માટીમાંથી કંગન નથી બનાવ્યું, સોનામાંથી બનાવ્યું. તો સોનું તમારું હજી પણ તમારા હાથમાં છે.
તો એવી રીતે જે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે એ પર્યાય છે. પર્યાય બદલાય છે, આકાર બદલાય છે, સ્થાનાંતરણ થાય છે, રૂપાંતરણ થાય છે, એનું રૂપ બદલાઈ ગયું, એ બધું બદલાઈ જાય છે. પરંતુ મૂળ દ્રવ્ય જે છે એ એમને રહે છે. તમે લોટ બાંધ્યું અને લોટ બાંધ્યું એમાંથી રોટલી બનાવી, થોડા લોટમાંથી તમે લાડવા બનાવ્યા, થોડા લોટમાંથી તમે પરોઠા બનાવ્યા, થોડા લોટમાંથી થેપલા બનાવ્યા, થોડા લોટમાંથી બિસ્કિટ બનાવ્યા. શું થયું? અલગ અલગ પ્રકારના વસ્તુ દેખાય છે, અલગ અલગ ટેસ્ટ છે, અલગ અલગ આકાર છે, અલગ અલગ જગ્યા તમે એકબીજાના ઘરે મોકલી શકો છો. એ બધું થઈ શકે છે, પણ એમાં જે દ્રવ્ય રૂપ જે છે લોટ, એ ખતમ નથી થયું. દ્રવ્ય એમને રહે છે, પર્યાયો બદલે છે, પર્યાયો બદલે છે, ઉત્પન્ન થાય છે અને વિલીન થાય છે. જેવી રીતે સમુદ્રમાં પાણીમાં જ્યારે તોફાન આવે છે, તરંગો પેદા થાય છે, તો પાણી તરંગ રૂપમાં ઉપર આવે છે, ઉછળે છે, નૃત્ય કરે છે, સુંદર લાગે છે જોવામાં, અને પાછું એ પાણી સમુદ્રમાં વિલીન થાય છે. તો એવી જ રીતે એક જીવનમાં એક જન્મમાં આવી ગયા અને પાછું એક ચૈતન્ય એકદમ પાછું બીજા ભાવમાં બન્યું હતું, બીજી તરફમાં આવી ગયા. તો યશાજી મહારાજ, આપણે ઘડાને માટીને નિત્ય કહી શકીએ, તો જે ઘડો ને જે પર્યાય બદલાય છે એને અનિત્યમાં કહી શકીએ કે ના? એ બે ભેગું ના થાય? એ અનિત્ય, પર્યાય અનિત્ય, દ્રવ્ય નિત્ય. હા, બસ, ઓકે, દ્રવ્ય. હા, સમજાણું, થેન્ક યુ. યશોજી મહારાજ, તમે નાનપણમાં પણ તમે એ જ હતા. હા, જ્યારે તમારા લગ્ન ત્યારે પણ તમે એ જ હતા. હવે દીકરાના લગ્ન કર્યા તો પણ તમે એ જ છો, પણ તમારું ચહેરો બદલાઈ ગયો, તમારું રૂપ બદલાઈ ગયું, તમારી હાઈટ બદલાઈ ગઈ. બરાબર છે. તો બદલાઈ ગઈ, પણ દ્રવ્ય નથી બદલાનું. યશોજી મહારાજ, અસ્તિત્વનું સમજાયું, પણ નાસ્તિત્વનું કેવી રીતના નાસ્તિપણું થાય? એટલે અસત એટલે જે નથી, નાસ્તિ એટલે નથી, અસત જે છે, સત એટલે જે છે, એનું અસ્તિત્વ છે, જેની સત્તા છે, જેની સત્તા નથી એ અસત. પણ અસત પરિણામ કેવી રીતના થાય? અસતનું પરિણામ કેવું? અભાવ, કોઈ દ્રવ્ય છે જ નહીં. જે કઈ છે જ નહીં એમાંથી કોઈ પેદા નથી થતું. જે નથી જ રહેવાનું છે અને છેમાં જ રહેવાનું છે. તો એમ કે છે નથી તમ નથી તે પરિણામમાં ઈ, તો નાસ્તિમાં નાસ્તિ પરિણમે છે, તો નાસ્તિ પરિણામ કેવી રીતના થાય? નાસ્તિનું પરિણામ થાય? નાસ્તિનું પરિણામ નાસ્તિમાં થાય. એટલે જે અભાવ છે એ અભાવ જ રહેશે, એમાંથી કોઈ સત પેદા નહીં થાય. અભાવ જ રહેશે અને જે છે એ છેમાં જ રહેશે. ઓકે યશાજી મહારાજ. યશાજી મહારાજ, તો બધું અસ્તિત્વ જ નથી કેમ? નાસ્તિત્વ બધું અસ્તિત્વ જ નથી, બધામાં દ્રવ્યની લીધે બધા પરિણામ દ્રવ્યના જ પરિણામ ના હોય, પર્યાય ના હોય. સોરી, પર્યાય નહીં. એવું છે કે જેવી રીતે આપણે કહીએ કે આ પેન છે, આ પેન છે, આ ઘડી નથી. તો પેન શું થયું? અસ્થિ થયું, સત થયું. આ પેનમાં જેટલા આ પરમાણુ છે, આ દ્રવ્ય છે, આ એનો કલર બદલાઈ જશે. આ થોડા દિવસમાં જરા ડલ કલર થઈ જશે, પછી એમાંથી સ્યાહી સુખાઈ જશે, એ બધા ટુકડા ટુકડા થઈ જશે, એ બધું થઈ જશે. પણ એ સત છે, એ સત જ રહેવાનું છે. બીજા એવા કોઈ પરમાણુ નથી અને એમાંથી કઈ પેદા થશે એવું સંભવ નથી. સો યશોજી મહારાજ, એમ કહી શકીએ કે આ પેન છે પણ એમાં જીવ નથી, એટલે જીવ નાસ્તિ છે અને પેન અસ્તિ છે.
એ સમજાવવા માટે ઠીક છે કે આપણે એમ સમજાય કે આ જીવ નથી, આ જીવ કોઈ દિવસ જીવ નથી એટલે નથી, આ કોઈ દિવસ જીવ નથી થવાનું. આ જેટલા પરમાણુ છે આ કઈ પરમાણુ જીવ નથી થવાના. થેન્ક યુ યશોજી મહારાજ. અપના ચેવ ઉદીરેયી અપના ચેવ ગરહઈ અપના ચેવ સંવરયી. આત્મા પોતે જ ઉદીર્ણા કરે છે, આત્મા પોતે જ એની ગરહા કરે છે અને આત્મા પોતે જ એનો સંવર કરે છે. अपना चैव उदीरेयी अपना चैव गरहई अपना चैव संवरयी. આપણે જોઈએ છે કે ઘણી વખત આપણને નાની વસ્તુ પર ક્રોધ આવે છે અને કોઈક વખત ગમે તેટલું કંઈ થઈ જાય તો પણ ગુસ્સો નથી આવતો. તો એમ કેમ બને છે કે જ્યારે ગુસ્સો આવે છે તત્કાલ એકદમ એક જરાક કોઈ જ્યારે કરંટ લાગી ગયો હો એવી રીતે ગુસ્સો આવી જાય. કઈ હસતા હસતા હતા, રમતા હતા, બધું કરતા હતા, અચાનક ગુસ્સો આવી એક નાની સરખી વાત ઉપર. તો ત્યારે શું થાય છે કે ઉદીર્ણા કરે છે. એક નાની સરખી એકદમ કંઈક રમતા રમતા વાત કરતા કરતા એકદમ યાદ આવી જાય કે અરે આવું કર્યું હતું એને મારી સાથે. તરત જ આપણે એનો હાથમાંથી છોડી દઈએ અને મોઢું પગાડીને નીકળી જઈએ ત્યાંથી કે આવા માણસ સાથે હું ક્યાં દોસ્તી કરવા ગઈ હતી, એને તમારું આટલું નુકસાન કર્યું. તો એ ક્ષણ જે છે એ શું કર્યું કે પહેલાની સ્મૃતિઓ યાદ કરીને એના ઉપર ગુસ્સો કર્યો છે, ઉદીર્ણા કરી છે કર્મની. પછી શું કર્યું? અપના છે વગર હવે જવા દો ને, શું કરવું છે મારે બોલીને, હું શું કામ કરણ બાંધું. એના ભાવે એને ક્રોધ કર્યું, એને દ્વેષ કર્યું, એને તો એના કર્મ બંધાયા. મારે શું છે? હું શું કામ દુઃખી થાઉં, હું શું કામ એના સાથે બગાડું. તો શું થયું કે પોતે જ પોતાની ગરહા કરી કે આ બરાબર નથી, નહીં હું જૂઠ કરું છું. ઘણી વખત આપણે જોઈએ છીએ કે જેના ઉપર પ્રેમ છે, લાગણી છે, એના ઉપર ગુસ્સો કરીએ, થોડા દિવસ મોઢું ચડાવીને રહીએ, વાત ન કરીએ, એક ખાય પીએ ન ખાય, ભૂખો જાય ઘરમાંથી તો પણ આપણે જોતા નથી. કેમ એવું થઈ જાય છે? આટલું પ્રેમ છે, જ્યારે એક કલાક જો એ મોડા આવે ઘરમાંથી તો આંખમાં આંસુ આવતા હતા અને હવે સવારથી કંઈ ખાધું નથી એને, આપણે બોલ્યા નથી એટલે, તો પછી ત્યારે કેમ આંસુ નથી આવતા? ક્યાંથી ગુસ્સો આવી ગયો? જો પ્રેમ છે તો ગુસ્સો ના આવવો જોઈએ. પણ અપના જે વગર રહે, જ્યારે આત્મા પોતે જ એની ગરહા કરશે, જ્યારે પોતે જ થશે કે ના ભલે ને ગુસ્સો થાય, થોડી વારમાં શાંત થઈ જશે, પાછા ઠેકાને આવી જશે, પછી તરત જ આવીને બોલાવશે, પછી તરત જ આવીને પૂછશે, સોરી કહેશે, તો હું શું કામ ગુસ્સો કરું? એનું તો રહેવાનું નથી, પછી ગુસ્સો શેના ઉપર છે? અપના જે વગર રહે, પોતે જ આત્મા ગરહા કરે છે. અપના ચેવ સંગ રહી, આશ્રવ દ્વારને બંધ કરનાર કોણ છે? કોઈ બીજા કરશે આવીને? બીજા ઘણી વખત આવશે, કોઈ ઘરનો કોઈ વ્યક્તિ આવીને કે બીનાબેન આટલું ગુસ્સો ના કરાવવું જોઈએ, રીતાબેન આટલું ગુસ્સો ન કરાય. તો થોડી વાર માટે ઠીક છે, ઓલા કહી જશે, પણ કરશે કોણ સંવર? જો પોતાની તૈયારી નહીં હોય તો પાછું તમે ઉલટું લઈને કહેશો કે તમે મને જ્ઞાન આપવા આવ્યા, તમને ખબર છે શું થયું હતું, શું નથી થયું. તમારે પોતા ઉપર આવશે ત્યારે ખબર પડશે, પાછું ગુસ્સો વધારે. જો પોતાની તૈયારી છે તો પોતે જ આશ્રવ કરશું અને પોતે જ સંવર કરવાના છે. આપણે જ આપણા ઘરના દરવાજા કચ્છના અંદર આવવા માટે ખોલ્યા છે અને ઘરનો દરવાજો આપણે જ આપણે બંધ કરવાનું છે, કોઈ બીજા આવીને નહીં કરશે. એટલે અપના ચેવ ઉદીરેયી અપના ચેવ ગરહઈ અપના ચેવ સંવરયી. તમે જ ઉદીર્ણા કરવા વાળા છો, તમે જ પોતે ગરહા કરવા વાળા છો, તમે જ પોતે સંવર કરવા વાળા છો.
તો તમારે શું કરવું છે નક્કી કરી લો કે ગરહા કરવી છે કે ના મેં જે કરી એકદમ બરાબર, મારાથી ભૂલ થાય જ નહીં ને. એને કર્યું એટલે મારે તો કરવું જ જોઈએ ને. એ ન બોલે તો મારે પણ આ બોલ રાખવા જોઈએ. હું શું કામ બોલવા જાઉં? તો અપના જેવ ગરહૈ, કોઈ બીજા નહીં તમને કહેવા આવશે, સમજાવવા આવશે. અપના જેવ ગરહૈ, પોતે જ તમે ગરહા કરો તમારા ભૂલની, તમારા કશાય ભાવની, અને પોતે જ તમે એ આશ્રમના દરવાજા બંધ કરો. કોઈ બીજો કરવા વાળો નથી, તમારે જ કરવું પડશે. અપના જેવ ઉદીરે, પોતે જ તમે કર્મની ઉદીરણા કરવાના છો, બીજા કોઈ કરવા વાળા નથી. યશાજી મહારાજ, તો આપણે કહીએ કે આત્મા સાક્ષી ભાવ છે, તો આત્મા કેવી રીતના બધું, આ તો કર્મના લીધે તો આત્મા પોતાના કર્મ આત્મા જ ખપાવે છે. આ શું છે? જો ચિંતનની 3 અવસ્થા છે, અને આ ત્રણેય અવસ્થાને આપણે આપણા જીવનમાં અનુભવ કરી શકીએ છીએ. એક શું છે કે જ્યારે એ આ બોધ ઉપર નથી જતું અને સામાન્ય અવસ્થામાં હોય છે, ત્યારે શું કહે છે કે ઓલાએ જઈને મારી શિકાયત કરી એટલે મને નુકસાન થયું. બિઝનેસ કરે છે, કોઈ ઇન્કમટેક્સમાં જઈને કહી દીધું અને ઇન્કમટેક્સની નોટિસ આવી ગઈ. આપણે તરત જ શું વિચારીએ કે મારા પાડોશી જઈને શિકાયત કરી છે એટલે આવ્યું છે. કોઈ બીજા ઘરમાં જઈને કહી દીધું કે આને આમાં તોડી નાખ્યું, આ નુકસાન કર્યું, આ કર્યું, એટલે કોઈ આવીને ગુસ્સો કર્યો. આને શું કામ ગુસ્સો કર્યો કે ઓલાએ મારી જઈને એના પાસેથી વાત કરી, બધી કહી દીધું કે મેં નુકસાન કર્યું છે, મારા હાથથી ભૂલ થઈ છે, આમ છે, તેમ છે. એટલે આના ઉપર જ આપણે કેટલું પછી શું થાય છે કે થોડા પ્રબુદ્ધ હોય, થોડું વાંચેલું હોય, સાંભળેલું હોય, થોડું ક્યારે સમજવું હોય પોતાની, તો પછી શું કરીએ કે ના મારી ભૂલ છે, સ્વાભાવિક છે, મારી ભૂલ છે, મેં કર્યું નુકસાન તો મને ભોગવવું જ પડશે. અને શિકાયત કરું છું, મારા એવા કર્મ છે ત્યારે જ આમ થયું ને. મારા કર્મ ઉદયમાં ન હોત તો કોઈની તાકાત નથી મને કોઈ દુઃખ આપે કે એ કરે. હું જ મારો કરતા છું, હું જ મારો ભોગતા છું. મારા કરેલા કર્મ ઉદયમાં આવશે, મારે ભોગવવા પડશે. મારા કર્મના ઉદય ન હોત તો કોઈ ગમે તે કરે તો પણ મને દુઃખી ના કરી શકે. આ એક વૈચારિક ભૂમિકા બીજી છે કે મેં કર્મ કર્યા છે. એક ત્રીજી ભૂમિકા ઓર આગળ છે કે હું કોણ કરતા કરવાનું, આ કર્મ પરમાણુ ભેગા થયા, એમાં કશાયનો રસ પડ્યો, બંધાઈ ગયા, ઉદયમાં આવ્યા છે તો જવાના છે. હું કોણ? આત્મા કરતા નથી. આત્મા કર્મ બંધનું કરતા નથી. આત્મા ક્રોધ સ્વરૂપ નથી. ક્રોધ મારો સ્વભાવ નથી. અને આપણે શું કહે છે, હું બહુ ક્રોધી છું, મને બહુ જલ્દી ગુસ્સો આવે છે. આપણે જ બોલીએ છીએ ને કે મને બહુ જલ્દી ગુસ્સો આવે, હું ક્રોધી છું, હું અજ્ઞાની છું. શું અજ્ઞાન તમારો સ્વભાવ છે કે કર્મ ઉદયના કારણથી અજ્ઞાન છે, અને કર્મ ક્ષય થશે, કર્મ દૂર થઈ જશે તો જ્ઞાન આવી જશે. એટલે મતલબ જ્ઞાન તમારો સ્વભાવ છે, અજ્ઞાન તમારો સ્વભાવ નથી. પછી કેમ બોલો છો હું અજ્ઞાની છું? પછી કેમ બોલો છો હું પાપી છું, હું દુઃખી છું? દુઃખ સ્વભાવ છે તમારો. હું જ્ઞાની છું બરાબર છે, પણ હું ક્રોધી છું બરાબર નથી. હું ગરીબ છું બરાબર નથી. હું દુઃખી છું બરાબર નથી. હું પાપી છું બરાબર નથી. અને પ્રતિક્રમણ કરતી વખતે દર વખતે શું બોલો છો કે મેં મનથી, વચનથી, કાયાથી કર્યા હોય, કરાવ્યા હોય, કરતાને ભલ્યું જાણ્યું હોય તો ઈચ્છા વિરુક્રમ. તો પછી પ્રતિક્રમણ છે નું તમે કરતા નથી. તો આ એટલું બધું બધે ચિંતન એક લેવલ છે, આ ભૂમિકા છે, પણ એવું બધું મિક્સ થઈ ગયું છે કે આપણા ભાષામાં બધું એ આવી ગયું છે. આપણે સમજદાર છીએ છતાં કહીએ છીએ કે ઓલાએ મારું બગાડ્યું છે, ઓલાએ આમ કર્યું છે, ઓલાએ આમ કર્યું છે. એટલે દરેક વખતે આપણને આદત પડી છે તો પોતાને સારા દેખાડવાની અને બીજાને નીચું કરવાની.
હવે કોઈ આપણે રસોઈ કરતા હોય ને એમાંથી થોડું ઘણું ઓછું બીજું મદદ કરવા વાળા છે એના હાથથી જો થોડું નમક વધારે થઈ જાય તો આપણે તરત જ કહી દઈએ. કોઈ એમ કહે કે જો તમારા શાકમાં નમક વધારે થઈ ગયું, હા ઓલી બાઈ નાખી દીધું, કામવાળી નાખી દીધું. અરે તરત જ આપણે દોષ બીજાને આપવાની આપણે આદત થઈ ગઈ છે. અને કોઈ કે શાક સારું થયું કે હા મેં કર્યું બધું, ત્યારે નહીં કહીશું કે ઓલાએ મને શાક સુધારી આપ્યું, ઓલાએ મારું ધ્યાન રાખ્યું. ત્યારે આપણે બીજાને શ્રેય નથી આપતા. ત્યારે બધું હા મેં કર્યું બધું. ભલે ને ખાલી જઈને કિચનમાં ઊભા હતા, બધું જે રસોઈ કરે છે એને જ કરી. પણ હા અમારા ઘરે રસોઈ બહુ સારી થાય છે. અમારા ઘર જેવી રસોઈ કોઈની ત્યાં નથી. મને બધું આવડશે, મારા હાથની રસોઈ વાવ. એટલે વખાણ કરવા આવડે તો હું પોતે મારું, અને કોઈ ખરાબ થાય તો બધું બીજા ઉપર. આ એવી ટેવાઈ ગયેલા છે, એટલી આદત થઈ ગઈ છે કે જે છે એ બધું એમાં ક્યારે સમજદારી આવી જાય, ક્યારે આપણે સમજી શકીએ છીએ, ક્યારે વિચારી શકીએ છીએ, ક્યારે એવું સ્વભાવ બની છે જાય છે એટલું નમ્ર કે કોઈ સામેથી કે તમે મારા ઉપર ઘણા ઉપકાર કર્યા, તમે હતા એટલે મારું સારું થયું, તમે ન હો તો મારું ખબર નહીં શું થાય. ત્યારે કે ના હો, મહેનત તો તમે કરી છે, તમારા ભાગ્ય સારા હતા તો બધું સારું થઈ ગયું. તો એ આપણા સ્વભાવમાં છે કે નહીં બધી વાતો? હા છે, સાચી વાત છે. વ્યવહારિકમાં એવું જ છે ને. હું વિચાર કરતી હતી કે કર્મને લીધે આ બધું આપણું થતું હશે કે ક્યારે કર્મનો ઉદય થાય, ક્યારે કર્મનો ક્ષય થાય, ક્યારે થોડી સમજ આવી જાય, થોડું ક્ષયક્ષમ થઈ જાય, ક્ષય થઈ જાય તો થોડી સમજ આવી જાય છે કે નહીં આ બધું બરાબર નથી. અને ક્યારે આવી જાય બધું મેં જ કર્યું છે, ક્યારે અહંકાર એટલો આવી જાય કે બધું મેં જ કર્યું છે, ક્યારે ઓછા થઈ જાય તો આપણને એમ લાગે છે ના એ તો સૌની મહેનત છે, બધાએ કર્યું છે, બધા આપણે મળીને કર્યું છે, મારા એકલાની થોડી હાથની વાત હતી, મારું ગજું નથી એટલું કે હું એકલી કરી લઉં. એટલે આમાં આપણું મનનો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય ને. મનનો રોલ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. સમજદારીનો રોલ છે. હા. અને સમજદારી હોય થાય છે, એવું થાય છે કે મને કોઈ સારું કે મેં આટલી મહેનત કરી છે, તમારે સમજવું જોઈએ, લોકોને કહેવું જોઈએ કે હા મેં એટલું કામ કર્યું છે. પણ મન પર સમજદારી હોય ના નહીં કે કેમ નહીં કે શું ફરક પડે, આપણે ખુશીથી કર્યું છે ને. સાચી વાત. થેન્ક યુ. બધું છે. અને કોઈ શીખમાં પ્રભાવનામાં 10 રૂપિયા નથી આપ્યા તો શું ફરક પડવાનો છે તમને? તો એ રીતે કોઈ બે શબ્દ સારા કે ના કે શું ફરક પડવાનો છે? મેં કર્યું, મારે આનંદ લઈ લીધું મેં કરતી વખતે. હા. કોઈ તમે સારી રસોઈ કરી, બધાને જમાડ્યા, બધા ખુશ થઈ ગયા, અને પછી પાછળથી બધા પ્રોગ્રામ થઈ જાય અને પછી કે તે મને સારું પણ ન કીધું, આટલી મહેનત કરી કીધું પણ નહીં, પછી ગુસ્સો શું કામ કરો છો? નહીં કીધું. એ તમે એન્જોય કરી લીધી, તમે બધાને જમાડી દીધા, બધા ખુશ થઈ ગયા, બધા રાજી થઈને તમને કેટલા થેન્ક્સ કહીને ગયા. યાદ રાખવાનું છે કે પાછળ ઘરમાં રહીને બે વ્યક્તિ બેસીને પાછળ એકબીજા સાથે બાંધે કે તે મને સારું ન કીધું, તે મને સારું ન કીધું. આ બધું પછી પાછું પાપ ઉપાર્જન કરીને ફાયદો શું? નહીં કીધું તો નહીં કીધું, કઈ વાંધો નહીં, મૂડ નહીં હશે. સાચી વાત છે. જતું કરવું જોઈએ. થેન્ક યુ યશાજી મહારાજ. અપના ચેવ ઉદીરેહી અપના ચેવ ગરહઈ અપના ચેવ સંવરઈ. એ આત્મા જ આશ્રવ કર્મનો ઉપાર્જન કરવા વાળો છે, અને આત્મા જ સંવર કરવા વાળો છે, આત્મા જ ગરહા કરીને પ્રતિક્રમણ કરવા વાળો છે, અને આત્મા જ ઉદીર્ણા કરવા વાળો છે. અજીવા જીવ પૈઠિયા, અજીવા જીવ પૈઠિયા, જીવા કર્મ પૈઠિયા. જે અજીવ દ્રવ્ય છે, હવે એક ચોપડી પડી છે, એ ચોપડી પોતાની મેળે અલમારીમાંથી નીકળીને તમારા સામે આવશે કે તમને અત્યારે સ્વાધ્યાય કરવું છે તો ચોપડી અલમારીમાંથી પોતાની મેળે આવશે? પાછું સ્વાધ્યાય કર્યા પછી પાછું ટેબલ ઉપરથી ચોપડી ઉપાડીને અલમારીમાં મૂકવાનું કામ કોણ કરશે? ચોપડી કરશે પોતાની મેળે?
ડબ્બામાં બધું ભરેલું છે, પણ ડબ્બામાંથી કાઢીને પ્લેટમાં તમારો નાસ્તો કેવી રીતે આવશે? ટોપિયામાંથી જમવાનું સામાન બધું તમારે પ્લેટમાં કેવી રીતે આવશે? પોતાની મેળે આવશે? જળ દ્રવ્ય ગતિશીલ છે, પણ એ પોતાની મેળે નહીં આવે તમારા પ્લેટમાં. તમે એમ કહેશો કેમ આ પ્લેટ જેવી છે એમ જ ઓલો રોટલી છે, પછી રોટલીમાં ગતિ છે, પરમાણુ ગતિશીલ છે, મેં હમણાં સ્વાધ્યાય કર્યું પછી એને મારા પ્લેટમાં કેમ ના આવી? અજીવા જીવ પૈઠિયા, અજીવ દ્રવ્ય જીવ પર આધારિત છે. એની ગતિ, એની સ્થિતિ, એની પરિણતિ બધું જીવના આધાર ઉપર થાય છે. હવે તમારા આ કશાય ભાવ ન હોય, આખા દુનિયામાં કર્મ પરમાણુ ભરેલા છે, પણ બધા જ કર્મ પરમાણુ બધાને ચોટે છે? બધા જ કર્મ પરમાણુથી, કાર્બન વર્ગના પરમાણુથી તમારા કર્મ બંધાય છે? બીજાના બંધાય છે? નથી બંધાતા. જે તમારા આત્મ પ્રદેશોના આસપાસ જે કર્મ વર્ગના પરમાણુ છે એ તમારા કશાય ભાવથી જે ચોટી છે એટલા જ પરમાણુનો આશ્રય થાય છે, બધાનો નથી થઈ શકતો. તમારું જો કશાય ભાવ ન હોય અંદરમાં તો કોઈ કર્મ પરમાણુ તમને સ્પર્શ ન કરી શકે. કોઈ પરમાણુ આવીને તમારા ઉપર ચોટીને તમારું કર્મ બંધ કરી ન શકે, એમાં તાકાત નથી. એ કર્મ પરમાણુ આત્માને તરફ ખીચાઈ જવાનું એનો સ્વભાવ હોવા છતાં પણ એ આવીને આત્મા પાસે રહી નથી શકતા કે કર્મ બંધ કરી નથી શકતા. કારણ કે જીવ પૈઠિયા, જ્યાં સુધી એને જીવનો સહયોગ ન મળે ત્યાં સુધી એ સક્રિય ન થાય, ત્યાં સુધી બંધ નહીં થાય, ત્યાં સુધી ઉદયમાં ન આવે, ત્યાં સુધી કર્મ ઉદયમાં આવીને ફલ નહીં આપે. આ બધી જે પ્રક્રિયા છે આખા સંસારની, કે રસ્તા ઉપર પડેલું એક ઝાડ પણ એ વાવાઝોડામાં પડી ગયું, પડે અને સુકાઈ ગયું, પણ એ પોતાની મેળે ક્યાંય ઊભો થઈને બીજી જગ્યાએ જવાનો નથી. જ્યાં સુધી માણસ આવશે નહીં, ક્રેનમાંથી એને ઉપાડીને એ કરશે નહીં, ત્યાં સુધી રસ્તા ઉપર પડ્યું રહેશે. ભલે ને ગાડીઓ કેટલી પણ રોકાઈને જામ થઈ જાય. તો અજીવા જીવ પૈઠિયા, અજીવ જળ દ્રવ્યની બધી ક્રિયાઓ અથવા જે એનો આધાર છે, સંસાર જે આપણે જોઈ રહ્યા છે, બધી ગતિ પ્રગતિ જોઈ રહ્યા છે, એ શેના ઉપર આધારિત છે? જીવ દ્રવ્ય ઉપર આધારિત છે. અને સંસારી પ્રાણી આ શેના આધારથી મનુષ્ય દુઃખી સુખી થાય છે? શું કારણ છે બીમાર પડે છે? શું કારણ છે બીમાર નથી પડતું? કોણ છે એને કરવા વાળું? જીવ. તમે એમ કહો કે જીવ એકદમ શક્તિશાળી છે, એ અજીવને પણ ફેરવે છે, એના આધીન રાખે છે, તો પછી આટલી તાકાત છે જીવની, તો જીવ સીધો જ્યારે મન હોય ત્યારે એક ગતિમાંથી બીજા ગતિમાં જાય, જ્યારે મન હોય નરકમાં નથી જવું મારે, ત્યાં નથી દુઃખ ભોગવવું, મારે તિર્યંશમાં નથી જવું, મારે તો મનુષ્ય જ થવું છે, તો શું આવી શકશો? પછી કોણ રાખે? કોના કંટ્રોલમાં છો તમે? કર્મના કંટ્રોલમાં છો. અને કર્મ જે નરકાયું અને નરકાનું પૂર્વી કર્મ છે. નરકાનું પૂર્વીનો મતલબ શું છે? મનુષ્યાયુ અને મનુષ્ય અનુપૂર્વી જે છે એનો મતલબ શું છે? કે મનુષ્ય જ્યારે એક બીજા ભાવમાં જાય છે ને ત્યાં એને એમ લાગે કે અહીંયા બહુ દુઃખ છે, મારે નથી અહીંયા રહેવું, હું અહીંયાથી ભાગી જાઉં, બીજા ગતિમાં જાઉં, પણ એના કર્મ એને ખેંચીને ત્યાં લઈ જાય છે. તો આ શું છે? કર્મના આધીન થઈ ગયા. કર્મ પૈઠિયા, જેવા કર્મ બાંધેલા છે એના આધાર ઉપર જીવની ગતિ થાય છે, જીવની ક્રિયાઓ થાય છે, જીવ આધારિત છે એના ઉપર. એટલે જીવનો આધાર અજીવ છે અને અજીવનો આધાર જીવ છે. જ્યાં સુધી કર્મ બાંધ્યા નથી ત્યાં સુધી આત્મા સ્વતંત્ર છે. પણ એક વખત આત્માના કર્મ બંધન થઈ ગયા એટલે થયા પછી જો ઉદીર્ણા કરવામાં ના આવે, નિર્જરા કરવામાં ના આવે, તો પછી બધું જ્યારે કર્મ ઉદયમાં આવવાના હોય ત્યારે જ આવશે. પછી જીવ કર્મના આધાર પર
બધું ક્રિયાઓ કર્મના ઉદયના કારણથી થશે. પછી ત્યાં આત્માની સ્વતંત્રતા નહીં થઈ કે મારે અત્યારે સ્વાધ્યાય કરું તો મને ઊંઘ ના આવે, એવું ન થાય. અજીવા જીવ પૈઠ્યા, અજીવ દ્રવ્યનો આધાર જીવ દ્રવ્ય છે અને જીવ દ્રવ્યનો આધાર અજીવ કર્મ પૈઠ્યા, કર્મ પ્રકૃતિઓ છે. યશોજી મહારાજ, કર્મ બી અજીવ તો છે, તો કેમ પેલામાં જ ના નાખી દીધું કે અજીવમાં જ અજીવ પૈઠ્ય? શું? કર્મ બી અજીવ જ છે, હા, તો પછી પેલામાં કેમ ના આવ્યું કે અજીવ જીવ પૈઠ્યા? અજીવા જીવ પૈઠ્યા એટલે અજીવ જીવના આધારિત છે. જીવનો આધાર નહીં મળે ત્યાં સુધી જળ દ્રવ્ય કોઈ ક્રિયા ન કરી શકે. પણ કર્મ એ અજીવ જ છે. હા, કર્મ અજીવ છે, પણ જ્યાં સુધી જીવનો એને સાથ નથી, જીવનો સાથ હોય તો જ કર્મ બંધાય, નહીં તો નહીં બંધાય. થેન્ક યુ યશોજી મહારાજ. અજીવા જીવ પૈઠ્યા, જીવા કર્મ પૈઠ્યા. અજીવ જીવના દ્રવ્ય, જીવ અજીવનો જીવ દ્રવ્ય આધાર છે અને જીવ દ્રવ્યનો કર્મ આધાર છે. સવીર્યે પરાઈનતિ અવીર્યે પરાઈજ્જતિ. સે વીર્યે, જે વીર્યવાન છે, જે શક્તિશાળી છે, એ બીજાને પરાસ્ત કરે છે, મતલબ બીજાથી જીતે છે. વિજય કોની છે? કે જે વીર્યવાન છે, જે શક્તિશાળી છે, એની વિજય છે. અને અવીર્ય, જે વીર્યવાન નથી, જે શક્તિશાળી નથી, એની પરાજય છે. સીધું સીધું છે. શક્તિશાળી જીતે છે અને શક્તિહીન પરાજિત થાય છે. જ્યારે કાર્બન વર્ગનાની શક્તિ ઓછી પડે ત્યારે જીવની વિજય થાય છે અને જ્યારે કર્મ પરમાણુની શક્તિ વધે છે ત્યારે જીવની હાર થાય છે. એક આ છે ને મલ્લ યુદ્ધ છે. મલ્લ યુદ્ધ એટલે બે બોક્સિંગ કરતા હોય તો એક બીજાને પછાડે, નીચે ઓલાને દબાવે છે અને ઉપર પોતે સવાર થઈ જાય છે. ત્યારે જે ઉપર હતું એ નીચે જાય છે અને નીચે હતું એ ઉપર આવીને એના ઉપર સવાર થઈ જાય છે. તો એવી રીતે જીવ અને કર્મનો ખેલ ચાલે છે. જ્યારે જે વીર્યવાન છે, મારી ઈચ્છા શક્તિ મોહનીય કર્મના ક્ષમના કારણથી એટલી તીવ્ર ઈચ્છા શક્તિ છે કે મારે ગમે તે થાય સ્વાધ્યાય કરવું જ છે. અને ન ઈચ્છા શક્તિ દ્રઢ હોય તો મને બહુ બોર થઈ જાઉં છું, ઊંઘ આવે છે, તબિયત બરાબર નથી, બધા બહાના છે, યાદ રહેતું નથી, ધ્યાન જતું નથી, ધ્યાન બીજી જગ્યાએ જાય છે, બધા બહાના છે. ઈચ્છા શક્તિ પ્રબળ નથી. એટલે આત્મશક્તિ પ્રબળ હોય તો કર્મ અધીન છે અને કર્મ શક્તિ પ્રબળ હોય તો આત્મા એના અધીન છે. જે વીર્યવાન છે એ જીતે છે અને જે વીર્યવાન નથી એ હારી જાય છે. કર્મના ઉદય તો ભગવાન મહાવીરના શું ઓછા હતા? કોના કર્મોના ઉદય વધારે છે, આપણા કે મહાવીરના? અસાતા કોના જીવનમાં વધારે આવ્યું? આપણા જીવનમાં છે એટલા અસાતા વૈદિક કર્મના ઉદય કે જેટલા મહાવીરના હતા? ઉપસર્ગ કોના જીવનમાં વધારે આવ્યા? મહાવીર ભગવાનના જીવનમાં તો બહુ આવ્યા હતા, પણ એ તો આપણામાં શું આવવાનું છે આપણને ખબર છે? નહીં, ખબર નથી, પણ અત્યાર સુધી આપણો અનુભવ છે ને. આપણે 30-40 વર્ષનો જીવન છે, કોઈ હાથમાં ચાબુક લઈને આપણને માર્યું નથી કે તો ચોર છો. છે આપણું છે આપણે 40 વર્ષમાં કોઈ એવો દાખલો કે કોઈ હાથમાં ચાબુક લઈને મારવા દોડ્યો અને કે તું ચોર છો, મારા પેન ચોરી લીધા? કોઈ કીધું? કોઈ નથી કીધું. કોઈ નથી કીધું કે તું ચોર છો અને પકડીને કૂવામાં નાખી દીધું. નાખ્યું એવું કોઈ રીતે? કોઈ જમવા બેઠા અને હાથમાંથી રોટલી જ ખેંચીને લઈ ગયા. કર્યું એવું કોઈ રીતે આપણા સાથે? અને મહાવીર સાથે એને જેલમાં પૂરી દીધા, એને કૂવામાં ઉતારી દીધા.
એને કૂતરા એના પાછળ પાછળ જંગલી લાગી ગયા, કોઈ હાથમાંથી રોટી ખેંચી લઈને જમવા ન દે. તો કર્મના ઉદય, પણ આટલા કર્મના પ્રગાઢ ઉદય હોવા છતાં આત્મશક્તિના કારણે મહાવીર જીતી ગયા. કોણ જીત્યું? કર્મ જીત્યા કે મહાવીર જીત્યા? મહાવીર. કારણ કે વીરવાન છે. જે સવીર્યે પરાહી. સોરી યશાજી મહારાજ, તો આપણે એમ કહી શકીએ કે આપણા માઇન્ડ ઉપર ફૂલ કંટ્રોલ હોય તો જીવની જીત છે એમ? હા, નિશ્ચિત. અને જ્યારે ઢીલા પડ્યા અને મન આપણે કઈ આળસ કરી કે અવેરનેસ નથી, ઈ આપણી કર્મની જીત છે એમ. ગમે તેટલો ગુસ્સા થાય, મારે નથી કરવું, મારે હસતા મોડે જ રહું, હું એના સાથે સરખી રીતે વાત કરીશ, એવું તમે પછી જુઓ તમે કેટલા પણ ઝઘડા થશે ને તો પણ તમે જીતી જશો. હા, બરાબર છે. ક્રોધ આવી ગયું અને ઉલટું કઈક બે શબ્દ બોલાઈ ગયા એટલે હારી ગયા, પછી બીજાની જીત. સો મનને કંટ્રોલ, એકદમ મન ઉપર કંટ્રોલ. અને આપણા અનુભવથી આપણે જોઈએ છીએ કે ક્યારે આપણે વિનોદમાં હસતા મોડે કઈ વાત લઈ લઈએ, નોર્મલ વેમાં કોઈ વાત લઈએ, બહુ સિરિયસ ન લઈએ, ત્યારે ઝઘડો વધારે નથી થતો, પણ જયારે સિરિયસ લઈએ ત્યારે ઝઘડો વધારે થાય ને. પછી અપશબ્દ બોલાઈ જાય મોડામાંથી, પછી પાછું સોરી કહેવા જઈએ ત્યારે નોર્મલ થાય. બરાબર છે. આપણા રોજના અનુભવની વાત છે. અને ભગવાન મહાવીર કહે છે એ અનુભવમાંથી એના આપણા કલ્યાણ માટે કીધું છે, આપણા હિત માટે કીધું છે, અને આપણા સારા માટે કીધું છે, એટલે આપણે એમની વાત જલ્દી સમજી શકીએ છીએ. અને આટલું પ્રેમથી કોણ કહેશે? કોણ કહેશે? કોને કહેશે? કોણ? સાચી વાત છે. આપણા થેન્ક યુ. આપણે હિત થાય, આપણું સારું થાય એવું જેની તીવ્ર અભિલાષા છે, તીવ્ર એનો ભાવ છે કે બધા મારા જેવા જ્ઞાની થઈ જાય, ત્યારે જ એને કીધું હશે. હા, બરાબર છે. થેન્ક યુ. યશાજી મહારાજ, આ ભાગવતી સૂત્ર છે. નોકરને પણ કામ કેવું હોય ને, જ્યારે મોટું ફેમિલી હોય ને એક નોકર હોય અને એને કંઈ કેવું પડશે ને, તેમાં ઘરના લોકો કહેશે, ના હું શું કામ કહું, મારું નથી સાંભળતું, કહે છે ને. અનુભવ છે ને કે નોકરને પણ કંઈ કેવું હોય તો એમ થાય કે શું કામ હું કહું એને, એ તો કંઈ સાંભળતું નથી. અને ભગવાન મહાવીરની વાત છે, કેટલું ખરેખર એકદમ આપણે વાંચીએ ને તો એવી શ્રદ્ધા થાય, એવી ભક્તિ થાય કે ખરેખર કેમ એમને આપણા પ્રત્યે એટલી લાગણી હતી, કેમ આપણા પ્રત્યે આટલું પ્રેમ હતું કે આપણા માટે કીધું છે. અને પછી આપણે એના ઉપર ધ્યાન ના આપીએ, આપણા જીવનમાં આપણે ભૂલી જઈએ અને પછી ક્રોધના વશીભૂત થઈ જઈએ કે અહંકારના વશમાં આવી જઈએ, તો જીત એની જ થશે ને. જે મને પ્રેમ કરે છે એની જીત નહીં થાય. અને મારી ફરજ છે કે હું બીજાની જીત નહીં થવા દઉં. જે મારું કલ્યાણ ઈચ્છે છે, જે મારું હિત ઈચ્છે છે, જે મારા સારા માટે કર્યું છે, એની જીત થવી જોઈએ. યશાજી મહારાજ, આ ભાગવતી આપણે બધું અહીંયા કરીએ છીએ, એ મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછ્યા હતા એનો જવાબ છે ને આ બધું? અમુક એક પ્રસંગના અનુસાર કીધી છે, અમુક પ્રશ્નોમાં છે, વધારે કરીને ઘણા બધા પ્રશ્નો છે. ઘણા અભિનંદન તમારા, આટલું સારું ટાઈમ આપણે, ખરેખર એવું લાગે છે કે આપણે કેટલા સારા લોકો છે ને કે આપસમાં મળીને આપણે ભગવાન પાસે એમના નજદીકી અનુભવ કરવાનું કેટલું એક સુંદર અહેસાસ થાય છે. સિદ્ધાનંદ નમો આયર્યાનંદ નમો વૈછાયાનંદ નમો લોએ સવસાવનમ એસો પંચનમુક્કારો સર્વ પાવપણાસનો મંગલાનંચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम
अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पणत्तो धमो मंगलम चत्तारि लघुत्तमा रत्ता लघुत्तमा सिद्धा लघुत्तमा साहु लघुत्तमा केवली पणत्तो धमो लघुत्तमो चत्तारि शरणं प्रव्रजामि अरहन्ते शरणं प्रव्रजामि सिद्धे शरणं प्रव्रजामि साहु शरणं प्रव्रजामि केवली पन्नत्तं धम्मं शरणं प्रव्रजामि अरहंतो का शरणा सिद्धो का शरणा साधुओं का शरणा केवली प्ररूपी दया धर्म का शरणा चार शरणा दुख हरना सुख करना और शरणा नहीं कोई जो भय प्राणी आदरे तो क्षय। આજે નવીન ભાઈ નથી આવ્યા